લોકસભા 2019 ચૂંટણીને લઈને જ્યારે ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારની અંદર છીએ, જ્યાં બેઠેલા મિત્રો ચાય પે ચર્ચા કર્યા છે. આપણે જાણીએ તેમની સાથેથી એમનો મત. ચૂંટણી આવી રહી છે, જે રીતે વિકાસના કામોની વાત ચાલે છે, બેકારી, રોજગારી, વિકાસ, શું કહેશો તમારો મત? બેકારી અને રોજગારીની વાત કરો છો તો એ તો કોઈ બી આવે, કોઈ બી પક્ષ આવશે, એ એને મટાઈ શકવા નહીં. પણ આપણું તો એ જે લોકો આવે છે ને એમાં પ્રોબ્લેમ છે કે આપણે 10માના છોકરાઓને બી SSC વાળાને બી આપણે એક્ઝામ લેવા માટે એક્ઝામ આપીએ છીએ કે SSC બોર્ડ એક્ઝામ કરે, પાસ કરે તો એ આગળ જાય. તો આપણું જે ભવિષ્ય જે કરે છે, જેના નેતાઓના હાથમાં છે, એ લોકો માટે બી આ ચૂંટણીમાં લાવવા માટે એ લોકોનું બી એક પેપર હોવું જોઈએ કે આપણા ગુજરાતના લઈને શું શું એ લોકોને નોલેજ છે, ઇન્ડિયાને વિશે શું નોલેજ છે, ઇન્ડિયાનું જિયોગ્રાફી શું છે, બાયોગ્રાફી શું છે, એના વિશેનું નોલેજ એ લોકોને હોવું જોઈએ. તમે શું કહેશો? લોકસભાની જે ચૂંટણી છે, ચૂંટણી થવી જ જોઈએ, આવી જ જોઈએ, સારું છે. પણ ચૂંટણી માટે આપણે જે તૈયારી કરીએ છીએ, જે કોઈ પણ આપણા પક્ષના નેતા આવે છે તો એમની પાસે શું પ્લાન છે લોકોને, પ્રજાને આપવા માટે, અને શું એમની પાસે મંતવ્ય છે તે પ્રજા સુધી પહોંચે. અને ચૂંટણી આવે છે, જીતે છે, આપણે એમાં જે કંઈ સપોર્ટ કરીએ બધું થાય છે, પણ એની પાછળ જે સમય ગયો છેલ્લા 5 વર્ષમાં, તો તમે જનતા પાસે આવ્યા છો, એના કાર્ય કર્યા છે, નથી કર્યા. એ માટે જે કેન્ડિડેટ આવે એની માટે એક લક્ષ્ય હોવું જોઈએ કે પબ્લિક સામે આ પ્રશ્ન મૂકે, કે આ પ્રશ્નનો ઉકેલ લાવે કે અમે તમારા માટે આ કાર્ય કરવાના છે કે અને આ કાર્ય કરી ચૂક્યા છે. અને કોઈ એક માણસ કામ કરે અને 10 જણા વાવાઈ લે, એ કંઈ ચૂંટણીનું એ મોટિવ નથી આપણો. ચૂંટણી આવી રહી છે, તમારો શું મત છે? એઝ અ સિટીઝન ફર્સ્ટ ઓફ ઓલ અમને વોટિંગ માટે તો બધાને જવું જ જોઈએ, એ અમારો રાઇટ છે. અને સેકન્ડલી બીજું કે આપણે એજ્યુકેશન સિસ્ટમ પર વધારે ફોકસ કરવું જોઈએ, ગરીબો માટે અનામત મળવી જોઈએ, એ માટે ગવર્મેન્ટને પ્રયાસ કરવા જોઈએ સારા. સેકન્ડલી ડેવલપમેન્ટ તો થઈ જ રહ્યું છે આ સરકારથી, બટ અમને વધારે હજી છે એક્સપેક્ટેશન આ સરકારથી. સો વોટિંગ આવી રહ્યું છે અને નેક્સ્ટ અમને વોટિંગ કરીશું અને જઈશું, અને જે અમને લાગશે સરકાર એને અમે વોટ કરીશું. ચૂંટણી આવી રહી છે, એક યુવા તરીકે તમારો શું મત છે, શું કહેશો? ચૂંટણી આવી રહી છે તો દર વખતે આવે છે ને જાય છે, એના સાથે તો કોઈને હવે મતલબ જેવું રહ્યું જ નથી. પહેલાં કેવું હતું કે ચૂંટણીનું એક એ હતું, હવે તો ખાલી પેલું એવું લાગે છે કે જાણે બધા પોતાની વોટિંગ ખરીદવાની કરે છે, પોતે પરચેસ કરવાની કરે છે, એવી સિચ્યુએશન થઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે ચૂંટણી માટે લોકો વિચારતા હતા કે હા ચૂંટણી આવી છે, તો લોકોને એક માહોલ પણ સારો હતો. હવે કોઈ માહોલ જેવું રહ્યું નથી. અત્યારે SSGની વાત કરીએ તો કેટલી ગંદકી છે. SSGમાં વાત કરીએ, રોડ જે સ્માર્ટ સિટી પ્રમાણે રોડ ને ટ્રાન્સપોર્ટ ને એ બધામાં, ટ્રાન્સપોર્ટમાં વાત કરીએ તો અત્યારે શું કહે, પેલા જે ગાડીઓવાળા છે, મેટાડોરવાળા, એ ગમે તેટલા ભરીને લઈ જાય. આમ આપણે 3 સવારી 2 વ્હીલરને 3 સવારી પકડે છે, બસોમાં જાઓ લટકી જાય છે, ગાડીઓમાં જાઓ લટકીને જાય છે. એ લોકોને કંઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં, અને નોર્મલ માણસને બધા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડે છે. તો એ વસ્તુની સિસ્ટમ થોડીક ચેન્જ કરવા જેવી છે. ચૂંટણી આવે છે, તમારો મત એક યુવા મતદાર તરીકે શું તમે કહેવા માંગો? હું એવું કહેવા માંગુ છું કે લોકોને જોબ નહીં મળતી, સ્ટડી કરીને બહાર નીકળી જાય છે. તો પણ હું પોતે 6 મહિનાથી જોબ ફાઇન્ડ કરી રહી છું. એજ્યુકેશન છે તો પણ લોકોને જોબ નહીં મળતી. લોકો જાય છે બહાર, એટલે બહાર સ્ટડી કરવા જાય છે. અહીંયા સ્ટડી કરે, બહાર સ્ટડી કરે, કોઈ કશું કામનું નથી. બિકોઝ આપણે ઇન્ડિયામાં જોબ નથી. લોકો એટલે જ ભૂખા મરી જાય છે. સેલેરી વેજીસ એટલી ઓછી આપે છે, 10,000માં માણસ ઘર ચલાવશે, રહેશે, શું કરશે એ વિચારે છે. વેજીસ એટલું ઓછું આપી રહ્યા છે તો શું કરશે? સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટને પણ બહુ ઘણી બધી પ્રોબ્લેમો હોય છે. ક્લિનિનેસ નહીં, ટ્રાન્સપોર્ટની અડધી ફેસિલિટી હમણાં સારી થઈ નહીં છે. સ્માર્ટ બની ગયું છે પણ હજી એટલું સ્માર્ટ થયું નથી. તો આ હતો વડોદરાના શહેરીજનોનો ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન અને રોજગારીને લઈને એનો મત. કેમેરામેન જયંતિ સોલંકી સાથે સંજય દવે, VTV ન્યૂઝ, વડોદરા.